કારણમ કરણમ કરતા વિકર્તા ગહનો ગુહ, જેનું સ્મરણ માત્ર કરવાથી યશ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે, જેનું સ્મરણ માત્ર કરવાથી એમ કહેવાય છે કે જન્મના સંસારના બંધનોમાંથી મુક્તિ મળે એવા નમસ્તસ્યે વિષ્ણવે પ્રભ વિષ્ણવે પરમાત્માનું ધ્યાન હંમેશા અહર્નિશ કરતું રહેવું જોઈએ. કારણ કે એક કલો કેશવ કીર્તનમ, કળિયુગની અંદર કેશવનું કીર્તન શીઘ્ર પરિણામ શીઘ્ર ફળ આપે છે. અને આજે મોક્ષદા એકાદશી છે. તો મોક્ષદા એકાદશીનો મતલબ એવો થાય કે જે મોક્ષને અપાવવાવાળી એકાદશી છે. સામાન્ય રીતે આપણે આ માગશર મહિનાને આપણે વધારે વિશેષ એટલા માટે પ્રાધાન્ય આપતા હોઈએ છીએ કે ભગવાને પોતાના ભગવદ્ ગીતાની અંદર લખ્યું છે કે માસાનામ માગ શીર્ષોહમ, 12 મહિનાની અંદર હું જે મહિનાઓ જે છે એમાં હું માગશર મહિનો છું. તો તમે વિચાર કરો આ મહિનાનું કેટલું મહત્ત્વ હશે. અને એમાંય પાછી આ એકાદશી ને એમાંય પાછી મોક્ષદા એકાદશી. રાજગરો ખાઈ અને અથવા રાજગરાનું દાન કરી અને કરવાની એકાદશી એટલે મોક્ષદા એકાદશી. ઘણા બધા વૈષ્ણવ આગલા દિવસે ઉપવાસ કરે, એકટાણું કરે, બીજા દિવસે ઉપવાસ કરે, ત્રીજા દિવસે એકટાણું કરે અને આ રીતે પોતે વ્રત કરતા હોય છે. ઘણા લોકો એક દિવસ એટલે કે 11સમાં રાત્રિ દરમિયાન ભોજનનો ત્યાગ કરી અને સવાર આખી અને આખો દિવસ એ પોતે ઉપવાસ કરતા હોય છે, ભગવાનનું સ્મરણ કરતા હોય છે. ઘણી વખત આપણે અલગ અલગ પ્રકારે ભગવાનને ભજવા માટે પ્રયત્ન કરીએ છીએ. ઉપ એટલે નજીક અને વાસ એટલે નિવાસ કરવો, જેને આપણે ઉપવાસ કહીએ છીએ. એનો મતલબ આ દિવસ દરમિયાન ભગવાનની પાસે નિવાસ કરવો, ભગવાનની પાસે નજીક જવું, ભગવાનની પાસે બેસવું, મતલબ ભગવાનને વાલા થવું. એક સારો દીકરો હોય, સારું કામકાજ કરતો હોય તો બાપને કેટલો વાલો લાગે. એ જ પ્રમાણે આપણા આ સાંસ્કૃતિક ધર્મની અંદર જે વૈદિક પરંપરા છે એમાં આ બધી જ વ્રતની જે ક્રિયાઓ છે પરમાત્માને પ્રિય થવા માટેની છે. તો એનો મતલબ કે મહી બેચત હરી મિલે એક પંથ દો કાજ. એક તો શરીર પવિત્ર બને, મન પવિત્ર બને. જે મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર એ બધું જે કહેવાય ને એ બધું શુદ્ધ થાય. તો એટલા માટે આપણે ઉપવાસ કરતા હોઈએ છીએ. ત્રીજું, આજકાલ જે શોર્ટ જેને કહી શકાય કે ટૂંકા ગાળાના વિચારો કરવાવાળા વ્યક્તિઓ સહેજ પણ દુઃખ પડે અને તરત નિરાશ થઈ જતા જોવા મળે છે. અને એટલા માટે જ આપણા ઋષિ મુનિઓએ આ કષ્ટને ભોગવીને પણ માનસિક કહેવાય પરિપક્વતા માટે ઉપવાસ નિર્માણ કરેલા છે. ઘણા બધા એમ કે ભાઈ ભૂખ્યું રહેવાથી ભગવાન મળે, ભૂખ્યા રહેવાથી ભગવાન મળે નહીં, પણ તમારો આત્મવિશ્વાસ વધે કે ભગવાનની પાછળ હું ભૂખ્યો રહી શકું છું. આ એક પવિત્ર ભાવના એટલે આ મોક્ષદા એકાદશી છે. આ પ્રકારે મને મોક્ષ પ્રદાન કરે છે. અને એટલે વાસનાથ વાસુદેવસ્ય વાસિત ભુવનત્રય સર્વભૂત નિવાસોસી વાસુદેવ નમોસ્તુતે. ભગવાન વાસુદેવને યાદ કરવાના છે આજના દિવસ માટે. અને દ્વાદશાક્ષરી મંત્ર જેને કહે છે કે ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ મંત્રનો અહર્નિશ આજના દિવસે બને એટલો ઉઠતા બેસતા કામ કરતી વખતે ગમે તે કામ કરીએ ત્યારે એનો જપ કરવાનો હોય છે. સવારમાં ભગવાન શ્રી હરિ કહેતા નારાયણનું સ્મરણ કરીએ અને પથારીમાંથી જ્યારે ઊભા થઈએ ત્યારે હાથનું દર્શન કરીએ. કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી કર મધ્યેતુ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ. જમીન એટલે પૃથ્વી માતાને પગે લાગીએ. પૃથ્વી ત્વયા ધૃતા લોકા દેવી ત્વમ વિષ્ણુના ધૃતા ત્વંચ ધારે મામ દેવી પવિત્રમ કુરુ ચાસનમ. અને થોડું પ્રાણાયામ કરીએ, થોડું ધ્યાન કરીએ, પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં ઊભા થઈએ તો આખો દિવસ પરમાત્મા આ પ્રમાણે આપણી સાથે રહેવાનો આપણને એક અહેસાસ કરાવે છે. ભગવાન કહે છે તું એકલો નથી, હું તારી સાથે છું. કારણ કે સર્વસ્ય ચાહમ યદિ સન્નિવિષ્ટ મત સ્મૃતિ જ્ઞાન અપમોહનમ ચ વેદે ચ સર્વે રહમેવ વેદ્યો વેદાંત કૃતવેદ વિદેહ ચાહમ. દરેકના હૃદયમાં હું નિવાસ કરું છું, મતલબ તારી સાથે જ હું ચાલું છું. તું ડગલું ભરે એના કરતાં આગળ ડગલું મારું હોય છે, પણ તને મારામાં વિશ્વાસ હોવો જોઈએ. અને વિશ્વાસને કેળવવાનું કોઈ જો તત્વ હોય તો એ તીર્થયાત્રા છે, દાન છે, જપ છે, પુણ્ય છે. અને સાથે સાથે વ્રતની અંદર ઉપવાસનું મહત્ત્વ છે. અને એટલે આ એકાદશીનું વ્રત કરવું જોઈએ. ભૂખ્યા ન રહી શકે તો એના માટે આજકાલ તો ફલાહારની પણ વ્યવસ્થા છે. પણ ઘણી વખત એવું થાય કે 11 હોય એટલે આગલા દિવસથી બીજા દિવસે ફલાહાર શું કરવું બેનો એનું ચિંતા કરતા હોય છે. બોલો, ઘણા બધા ઘરોમાં તો મેં આ જોયું છે કે આગલા દિવસે ઉપવાસ કરવાનો હોય તો એના આગલા દિવસે બધું નક્કી કરે કે આવતીકાલે 11 છે, શું ફલાહારમાં રાખીશું. તો આ તો એની વાત થઈ. હીરો ઘોકે જી આવ્યો ને ડેલી યાદ દી આવ્યો, એમ નહીં મિત્રો. ભોજન કર્યા વગર ભગવાનનું ભજન કરી શકાય છે. આ એક અંદરથી એક ચિંતન નીકળે ત્યારે પરમાત્માની નજીક જવાનો આપણને મોકો મળે છે. અને એક વખત શુદ્ધ બનેલું સોનું જે પ્રમાણે સારું ઘરેણું કાઢી શકાય છે એ જ પ્રમાણે શુદ્ધ બનેલું મન પરમાત્માના ચરણમાં પ્રીતિ કેળવી શકે છે. તો આવા પરમાત્માના દર્શન માટેનું પવિત્ર અને પ્રિય, અને એમાં ખાસ કરીએ માગશર મહિનો અને માગશર મહિનાના 11નું નામ મોક્ષદા એકાદશી, જે ખાસ કરીને રાજગરાનો ઉપયોગ કરી અને આ એકાદશીને આપણે કરવાની હોય છે. એવો આજનો આ પવિત્ર દિવસ છે મિત્રો. તો દરેક જણે આમ તો કરવી જ જોઈએ. આમ મોટાભાગે 11 જે કરતા હોય બપોરે નિંદ્રા ન લેવી જોઈએ. આમ તો બપોરે અત્યારે શિયાળાનો દાડો છે એટલે સામાન્ય રીતે ઊંઘ આવે.
ઘણા તો નહકોરા ખેંચીને ઊંઘતા હોય, રાતે ઊંઘ પૂરી ના થઈને એવું ઊંઘતા હોય ને એવા ઊંઘતા હોય, 3-3, 4-4 વાગ્યા સુધી ઓઢીને એવું સરસ મજાનું હોઈ જાય ને, આપણને એમ લાગે સુખ બધું ભગવાને આને જ આપ્યું છે. પણ એકાદશી જ્યારે હોય એમ કહેવાય છે બપોરે નિંદ્રા ન લેતા ભગવાનનું ભજન કરવું, નજીકના કોઈ દેવ મંદિરો હોય દેવ મંદિરમાં જઈ દર્શન કરવા અને જે કંઈ બધા ભેગા સાથે મળી અને ભગવાનની ધૂન ભજન જે કરતા હોય કરવું જોઈએ, જેના કારણે એકાદશીનું વ્રત આપણે પાળ્યું ગણાય. તો આ પ્રમાણેનો આજનો આ પવિત્ર દિવસ છે. હવે મિત્રો વાત કરીએ જ્યોતિષ શાસ્ત્રની. આપણે સામાન્ય રીતે અંકશાસ્ત્રને પણ જ્યોતિષશાસ્ત્રનો એક આધાર માનવામાં આવે છે. જેની પાસે ફક્ત જન્મ તારીખ જ છે, જેની પાસે બીજું કાંઈ જ નથી એની પાસે સમય, નથી એની પાસે સ્થળ, કે નથી એની પાસે વિશેષ કોઈ બીજી વસ્તુઓ, તો અંકશાસ્ત્રની અંદર જન્મ તારીખના આધારે વ્યક્તિના ભવિષ્યને જોઈ શકાય છે. આનો સ્વભાવ કેવો રહેશે, આની પ્રકૃતિ કેવી રહેશે, આ વ્યક્તિ કોની સાથે હળી મળી શકશે. આપણે કહીએ કે લગ્ન કુંડળી મેળવીએ છીએ જ્યારે આપણે મેલાપક કરીએ ને ત્યારે હું તો એમ કહું કે એ સમયે પ્રશ્ન કુંડળીની સાથે સાથે તમારે અંકશાસ્ત્રને પણ ધ્યાનમાં રાખવું જોઈએ, જેના કારણે બંને વચ્ચેના કેવા વ્યવહારો છે, બંનેનો સ્વભાવ મેચ થાય છે કે નહીં, આગળ જતાં બંનેનું જીવન કેવું રહેશે, આ બધું આપણે કારણ કે અંકશાસ્ત્રનો એક પોતાનો પ્રભાવ છે. પાછું એના સ્વામી ગ્રહો જ છે પાછા, એટલે ગ્રહો 52 નથી આ બધી વસ્તુઓ, સ્વામી બધાના ગ્રહો જ છે પાછા. એકનો અંક હોય તો એનો સૂર્ય, બેનો અંક હોય તો ચંદ્ર, આ બધા ગ્રહો જ છે બધા, પણ છતાં એનું એક આગવું અલગ મૂલ્ય છે. તો એના માટે એમ કહેવાય છે કે જન્મ તારીખના આધારે જ્યારે જોવાનું હોય ત્યારે તમારી કિસ્મત ક્યારે ખુલે, કયા અંકના આધારે તમારી કિસ્મત ખુલે એ વસ્તુ આપણે જોતા હોઈએ છીએ. ક્યારેક આપની કિસ્મત ખુલે ખરી, પણ એનો કેટલો આપણને હિસ્સો મળે, મતલબ કેટલું આપણે સુખ ભોગવી શકીએ. સામે હોવું એ સુખ નથી, પણ જેને માણી શકાય એ સુખ કહેવામાં આવે. અને એવા સમયે અંકશાસ્ત્રને ધ્યાનમાં રહેતા હોય. દરેક વ્યક્તિની પોતાની જન્મ તારીખ તો હોય, દરેક વ્યક્તિને પોતાનો મહિનો હોય અને જન્મનું વર્ષ હોય. તો મિત્રો આ 3 તમે સરવાળો કરી દો, 21/3/1964 કે 84 માનો કે જન્મ હોય તો પહેલાં 21 એટલે 2 ને 1 3 કરીએ, એની પર અંદર મહિનો ઉમેરીએ, વર્ષ જે આવતું હોય 1900 આવતું હોય તો 1900, 2000 આવતું હોય તો 2000, એ પ્રમાણે 19 આવતું હોય તો 1 + 2, બરાબર આ રીતે કરીએ. 9 તારીખ એટલે 1, અને એ પ્રમાણે 2000 આવતું તો 2 કરીએ, પાછળનું જે આવતું હોય એનો સરવાળો કરીએ. આ બધો જ સરવાળો જ્યારે ભેગો થાય અને જે અંક બને, અને એ અંક 9થી જો વધારે હોય એમ કહેવાય છે 10થી, તો પછી એમાં માનો કે 10 આવે છે તો 1 + 0 = 1, તો એ 1 લો. તો આ પ્રમાણે અંકશાસ્ત્રના આધારે તમે તમારો ભાગ્યાંક નક્કી કરી શકો છો. આ જેને કહેવાય કે 3 અંક આવે છે, એક તમારો મૂલાંક છે, બરાબર છે, એક તમારો ભાગ્યાંક છે, બરાબર. તો અહીંયા ભાગ્યાંક નક્કી કરી શકાય છે. તો મારો ભાગ્યનો અંક કયો હશે, તો તમે તમારી જન્મ તારીખના આધારે આ પ્રમાણે મેં કહ્યું ને કે જન્મનો મહિનો લઈ લો, એ પછી જન્મનો જે મહિનો લઈ લો, જન્મની તારીખ લઈ લો અને જન્મનું વર્ષ લઈ લો. આ 3 ભેગા કરો ત્યારે બને છે તો એ ભાગ્યાંક બને છે. બીજી વસ્તુ છે મૂલાંક. મૂલાંક એટલે ફક્ત અને ફક્ત જન્મ તારીખ. જન્મ તારીખ સિવાય કશું નહીં. જન્મ તારીખ જે મુખ્ય હોય એ જન્મ તારીખના આધારે આપણું ભવિષ્ય આપણે પણ જોઈ શકીએ છીએ. હવે માનો કે તમારી જન્મ તારીખ 1 હોય તો સરવાળો તમે 1નો જ્યાં આવતો હોય તે કરો. માનો કે 19 તો 9 + 1 = 10 થાય. ઉપર જાઓ 19 એટલે બરાબર 10 એટલે 1 + 0 = 1 થાય, અને 28 એટલે 2 + 8 = 10 થાય, બરાબર, અને 1 + 0 = 1 થાય. તો આ પ્રમાણે 1, 10, 19 અને 28 આ જેની જન્મ તારીખ હોય તમે જોઈ લેજો, તમારો સ્વભાવ કેવો તમને ખબર પડી જશે. તો આવા વ્યક્તિઓ છે ને એ મોટાભાગે મા બાપનું કીધા વગર બીજું કંઈ કામ નહીં કરે. તમે જોજો, કાંઈ પણ આપણે પૂછીએ તો કે મારા પપ્પાને પૂછવું પડે, મારી મમ્મીને પૂછવું પડે, કારણ કે એને પ્રેમ બહુ કરે છે. એ આવા અંકવાળા વ્યક્તિઓ એના મધર ફાધરને બહુ જ સ્નેહ કરે, બહુ પ્રેમ કરે છે, અને એના કારણે એ દુઃખી થાય એવો કંઈ વ્યવહાર કરવા નથી ઈચ્છતા. અને એટલા માટે બધું જ વસ્તુઓ પોતાના મમ્મી પપ્પાને આગ્રહ મેળવી અને એને માન જળવાય એ રીતે કામ કરતા આપણને મોટા ભાગે જોવા મળે છે. અને મા બાપને પણ અતિ પ્રિય જેને કહી શકાય. તો આ પ્રમાણે 1 તારીખ, 10 તારીખ, 19 તારીખ અને 28 તારીખવાળા મોટા ભાગે પોતાના મા બાપ તરફ ઢળેલા જોવા મળે છે. અને એટલા માટે એ લોકો એમ કહે છે કે એ મા બાપના લાડીલા હોય છે. હવે માનો કે તમારી જન્મ તારીખ જે છે એ કાં તો 2 છે, કાં તો 11 છે, અને કાં તો 20 છે, અથવા તો 29 છે. તો એવા સમયે તમે તમારા જીવનસાથીને બહુ જ પ્રેમ કરો. તમે જેની સાથે કામકાજ કરતા હોય, ચાહે કર્મચારી વર્ગ હોય, અધિકારી વર્ગ હોય, બોસ હોવ તમે, અને તમારા હાથ નીચે કામકાજ કરતા માણસો હોય,
કોઈ શેઠ છો તમે, તમારા હાથ નીચે કામ કરતા કર્મચારીઓ, આ બધાને તમે બહુ પ્રેમ કરો. સાથી મિત્રોને, જીવનસાથી એટલે પતિ અને પત્ની પણ એકબીજાની સાથે ઓતપ્રોત રહેતા જોવા મળે. શું કામ? કે એનો સ્વભાવ જ એવો ચંદ્ર જેવો શીતળ છે અને એના કારણે એ વ્યક્તિ ગમે એમાં ભળી જાય. પાણીનો એક સ્વભાવ છે કે જેમાં તમે નાખો એવો રંગ પકડી લે છે, જેવો નાખો એવો આકાર પકડી લે છે. એ જ પ્રમાણે તમારો સ્નેહ એ બધામાં તમે પ્રિય બનો છો. શું કામ? કે તમે આના માલિક બન્યા છો, જેના કારણે તમે લોકોને બહુ જ પ્રેમ કરો અને લોકો તરફથી પણ તમને ખૂબ જ સારો પ્રેમ પ્રાપ્ત થાય. હવે એથી તમને આગળ જાઓ તો 3 તારીખ જેની છે, 12 તારીખ જેની છે, 21 તારીખ જેની છે અને 30 તારીખ છે. તો આ પ્રમાણે આ 4 તારીખવાળા છે ને એ મોટા ભાગે પ્રકૃતિની સાથે જોડાયેલા હોય. એની પ્રધાનતા ક્યાં છે? પ્રકૃતિની સાથે છે. એ કોઈ ખુલ્લી જગ્યાએ હાલોન ફરવા જઈએ, હાલોન બહાર જઈએ, હાલોન આમ જઈએ, એ સતત એની પ્રકૃતિ સાથે એની તાદાત્મ્યતા હોય. 4 દિવાલોની વચ્ચે કદાચ બિહાડી રાખો તો એ કામ કરી લેશે, પણ એ પ્રકૃતિની ગોદમાં જે કામ કરે છે, જે એને આનંદ મળશે એવો આનંદ એને ઘરની 4 દિવાલો વચ્ચે નહીં મળે. તો મોટા ભાગે તમે ઉંમરલાયક વ્યક્તિઓને પણ તમે મંદિરમાં બેઠેલા જોશો, જનસમૂહની વચ્ચે બેઠેલા જોશો, ઝાડપાનની નીચે બેસીને વાંચતા જોશો. ત્યારે તમે નક્કી કરી લેજો કે એની જન્મ તારીખ આટલી હશે તો એને પ્રકૃતિ સાથેનો પ્રેમ હશે, જેના કારણે એનું માનસિક સ્વસ્થતા સારી રહેશે. તો એનો મતલબ કે આ અંકવાળાને પ્રકૃતિ પ્રેમી છે. બીજું, એ માણસ હંમેશા ઉદાર હોય. ડબ્બો પોતે લાવે ને ખાવાનો, એમાં થોડું બધાને આપે પાછા. આવી ઉદારતા એને જોવા મળે. મારા માટે શું બચશે એની ક્યારેય ચિંતા નથી કરતા આ લોકો. હંમેશા હું બીજાને ખવડાવું, એના ચહેરા પર રાજીપો જોઉં, પ્રસન્નતા જોઉં, એ પ્રસન્નતા મને પ્રાપ્ત થાય. તો એ પ્રમાણે ઉદાર અને સાથે સાથે દયાળુ પણ તમને આ અંકવાળા જોવા મળશે. હવે તમે જુઓ, 4ના અંકની વાત કરીએ આપણે તો 4ની અંદર 4 આવે, 13 આવે, 22 આવે અને 31 આવે. તો આ 4 તારીખોની જો વાત કરવામાં આવે તો આ લોકોને પોતાના કરતાં પરમાત્મા ઉપર વધારે ભરોસો હોય. ભગવાન જે કરશે એ હારા માટે, મારા મા બાપ જે કરશે એ હારા માટે, મારી ભાઈ બહેનો જે કરશે એ મારા હારા માટે. હંમેશા એ બીજાનું સારું જ આ પ્રમાણે એક થિંકિંગ હોય, એનું સારા જ વિચારો હોય કે ભાઈ મારે મારા ઉપર ભરોસો રાખવો, એના કરતાં આપણો ચિંતવ્ય અર્થ કંઈ નવસરે તો વ્યર્થ બકવાદ સિદૂર ધરવો. નરસિંહ મહેતા. બરાબર? તો પોતાના પર ભરોસો નહીં પણ અન્ય ઉપર એટલે કે ભગવાન ઉપર એનો ભરોસો વધારે જોવા મળે. અને એ પરમાત્મા જે કરશે મારા માટે, મારો ઈષ્ટદેવ જે કરશે મારા માટે, મારી શક્તિ જે કરશે મારા માટે, મારી બુદ્ધિ જે કરશે મારા માટે, એ શ્રેષ્ઠ જ હશે. તો આ પ્રમાણે તમને જોઈ શકાય છે. એ જ પ્રમાણે 5, 14 અને 23 વાળા છે ને એ નાના બાળકોને વધારે પસંદ કરશે અને નાના બાળકોની સાથે પોતાના વધારે સમયને પસાર કરવા માટે પ્રયત્ન કરશે. 6, 15 અને 24 વાળા જે છે એ સ્નેહની બાબતની અંદર જોઈએ તો ખૂબ જ ભાગ્યશાળી છે. પ્રેમ બધાનો એ પ્રાપ્ત કરી શકે છે. 7, 16 અને 25 વાળા એ ભવિષ્ય જેનું ઉજ્જવળ છે અને એના કારણે એનું ભાગ્યોદય ઝડપથી થાય છે. ધનવાનો મોટા ભાગે તમને આ અંકવાળા જોવા મળશે. 7 તારીખ, 16 તારીખ અને 25 તારીખવાળા. હવે 8 તારીખ જેની હોય તો 17 તારીખ આવે, 17 તારીખ હોય તો 26 તારીખ આવે. આ 3 8ના અંકમાં આવે છે. તો આવા લોકો માટે જે કંઈ મહેનત કરી અને ઈમાનદારીથી મેળવે અને એ જ પોતાનું છે એવું સમજી અને કામકાજ કરતા આપણને જોવા મળે. બીજાના પૈસા ઉપર એનો ભરોસો ઓછો હોય. અને છેલ્લું 9 તારીખ હોય, જેની 18 તારીખ હોય અને જેની 27 તારીખ હોય, એને હરવા ફરવાનો, ખાવા પીવાનો, મોજ મજા કરવાનો, એને બહુ જ એગ્રેસિવ છે ને, બધા કરતાં આગળ પડીને કામ કરવાનો, એને બહુ જ મજા આવશે મિત્રો. તો આ તમારા જન્મ તારીખના અંકના આધારે તમે જોઈ શકો છો તમારું ભવિષ્ય શું છે, તમારું ભાગ્ય શું છે, તમારો સ્વભાવ કેવો છે અને કઈ રીતે તમે આગળ વધી શકશો. જય ગણેશ.